હાલ ભેરુ ગામડે સંકલ્પના સાકાર કરી ગ્રામ્ય જીવન ફરી માણીએ। હાલના સાંપ્રત સમયમાં નાના બાળકો અને વિદ્યાર્થીઓ મોબાઈલની દુનિયામાં વ્યસ્ત છે, ત્યારે મોબાઈલ વગર પણ એક સરસ મજાનું જીવન છે, એ જ છે હાલ ભેરુ ગામડે। એટલે ગ્રામ્ય જીવનની વિવિધ સંસ્કૃતિ ધરોહરથી વાકેફ થવું વર્ષ 2021 થી મણુંદ ગામથી શરૂ થયેલ અભિયાન સંડર ગામથી આ વર્ષે બાલેસણા ગામ પહોંચ્યું। 5 ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આ સંકલ્પના રજૂ કરી તેને સાકાર સ્વરૂપ આપવામાં આવેલ છે, જ્યાં સમાજના બાળકો અને વિદ્યાર્થીઓ જે તે ગામમાં જઈ ત્યાંની માહિતી મેળવી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે, જ્યાં ગ્રામ્ય ભોજન, ગામડાની વિવિધ જૂની રમતો, વિવિધ લોકગીતો, આપણા વડવાઓ અને વડીલોની જીવન જીવવાની પદ્ધતિ, વાતાવરણથી વાકેફ થઈ આપણે પણ આ જ ધરતીથી સંકળાયેલા છીએ એ ભાવ જાગે અને પોતાના વતન પ્રત્યેનો પ્રેમ ઉજાગર થાય એ ભાવ હાલ ભેરુ ગામડે સાથે સંકળાયેલ છે। ત્યારે આજ રોજ એપીએમસી પાટણના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલની વાડીએ સમાજના બાળકો અને વાલીઓ ભેગા મળી વિવિધ રમતો તેમજ તરવું, સમર્થ ફાઉન્ટેન સાથે પાણીપુરી, પકોડી અને નાસ્તાની મોજ સાથે સ્વિમિંગ પુલમાં પણ ખૂબ જ મસ્તી કરી, જેનો આનંદ તેમના ચહેરા પર દેખાતો હતો। તેમજ ફાર્મ હાઉસ ખાતે બનાવેલ બગીચો અને શામિયાના અને ઝરૂખામાં બેસી સેલ્ફી પણ લીધી હતી। તો આવતીકાલે દેશી રમતો, દોરડા કૂદ, લંગડી, સંતાકુકડી અને લખોટી જેવી રમતો રમી બાળકો રમશે। રાજુભાઈ પટેલ સાથે ભરતભાઈ જોશી, પાટણ ન્યૂઝ 20। હાલો ભેરુ ગામડે કે જે 5 ગામ લેવા પાટીદારના ભાઈઓ અને બહેનો દ્વારા હાલો ભેરુ ગામડેનો સંકલ્પ જે અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો આ દીકરીઓ હાલો ભેરુ ગામડેનો સંકલ્પ લઈને આવી છે। તો આપણે દીકરીઓને પૂછીએ કે આપ કેવી મજા માણી અહીંયા, આપનું નામ શું છે અને આપ અહીંયા હાલો ભેરુ ગામડેનો જે સંકલ્પ છે એમાં શું કહેવા માગો છો? મારું નામ દીક્ષા પટેલ છે, મારું મૂળ ગામ બાલમ છે અને આ હું 3જા સમર કેમ્પમાં આવી છું। પહેલાં બે મને નથી આવી, આ વખતે પહેલી વખત આવી છું, પણ મને એટલું ખૂબ જ આનંદ થયો કેમ કે હું મારા ગામ જોડે ગામવાળા જોડે મળી, મારા ફ્રેન્ડ્સ જોડે મળી અને નવા લોકોને જાણી, ઓળખી, જેના ઘરે હું કોઈ દિવસ નથી ગઈ, એમને મને એટલી પ્રેમથી ખવડાવ્યું રહેવા માટે જગ્યા આપી અને બહુ જ ખૂબ આનંદ થયો। અમે કેટલી બધી ઓળખાણ કરી અને નવા ફ્રેન્ડ્સ બી કેટલા બધા બન્યા છે અને આજે અમે અહીંયા બોર્ડ ઉપર નાવા આવ્યા છે અને અહીંયા બી ખૂબ જ મજા આવી છે। મેં મસ્ત પ્રોગ્રામ કર્યો હતો પાણીપુરીનો અને ખૂબ મજા આવી, મને એટલું આમ આનંદ થયું। અહીંયા જે આ દીકરી બોલી રહી છે, દીકરી કહે છે કે બહુ આનંદ આવ્યો, આપણે જે આપણી જૂની રમતો છે એ ભૂલી ગયા છે, એ પણ આપણે અહીંયા જૂની રમતો જાણવા શીખવા મળી ખરી? હા, એટલે મળી ખરી, કાલે એ જ રમવાનું છે જે અમને ખબર જ નથી આવી કોઈ ગેમ્સ હતી, હવે કાલે રમાડશે એટલે અમને નવો એક્સપિરિયન્સ ફીલ થશે। તો અહીંયા સ્નેહલભાઈ પટેલના ફાર્મ હાઉસ ઉપર આજે આ દીકરીઓ અને સમગ્ર શિક્ષકગણ તેની સાથે ગામજનો પણ કેટલા જોડાયેલા છે, ત્યારે આ જે હાલો ભેરુ ગામડેનો જે કન્સેપ્ટ છે એ દરેક સમાજોએ પણ લેવો જોઈએ એવું અહીંયા આ દીકરીઓ દ્વારા જાણવામાં આવ્યું છે। તો કેમેરામેન ભરતભાઈ જોશીની સાથે સંવાદદાતા રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24। આજે જે હાલો ભેરુ ગામડેનો જે સંકલ્પ છે, આપ ક્યાંથી આવો છો, આપનું નામ શું છે અને હાલો ભેરુ ગામડેનો સંકલ્પ બાલેસણા ગામની અંદર કરવામાં આવ્યો એમાં આપ શું કહેવા માગો છો? હું ડૉક્ટર ભારતી બી પટેલ, શ્રી 5 ગામ લેવા પાટીદાર સમાજની જ વ્યક્તિ છું અને હાલો ભેરુ ગામડે એ વર્ષ 2021થી શરૂ થયેલો આ એક સરસ મજાનો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ મણુદ ગામથી શરૂ થયો, મણુદથી સંડેર અને સંડેરથી આ 3જું વર્ષ છે જે બાલેસણા થઈ રહ્યો છે। સમર કેમ્પ જે છે એનો હેતુ મુખ્ય એ છે કે અત્યારે શહેરીકરણ વધી રહ્યું છે, દેશ વિદેશમાં સ્થાયી થયેલા જે પરિવારો છે વિભક્ત પરિવારો થઈ ગયા છે, જેમાં સંયુક્ત પરિવારનું મહત્વ તો ઘટી જ રહ્યું છે, પણ બાળકોએ પોતાની મોબાઈલની દુનિયા બનાવી દીધી છે। ગ્રામીણ સંસ્કૃતિ શું છે, જે મૂળમાંથી એ જન્મ્યો છે, એ મૂળ પ્રત્યેની એની ફરજ શું છે, એની અસ્મિતાની ઓળખ શું છે ખબર નથી। તો સમર કેમ્પ જે આ અમારો હાલો ભેરુ ગામડે કોન્સેપ્ટ છે એનો મુખ્ય આશય એ
જે છે કે બાળકોને ગ્રામ્ય તરફ જોડવા. અને અમને ખૂબ આનંદ છે કે મણોદથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ, મણોદમાં 186 બાળકો જોડાયા, ગત વર્ષે સંડેરમાં જે બાળકો જોડાયા એમાં 923 બાળકો જોડાયા.